मंगलम भगवान वीरो मंगलम गौतमा प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। आठ दृष्टिनी सजाय एमां मित्रा दृष्टिनी आपणे शरूआत करी हती अने तृणना अग्नि समान मित्रा दृष्टिनो बोध छे। एना लक्षणों पण आपणे साधारणतः बताव्या हता कि जीव प्रति दुख ने दूर करवानी भावना, बराबर एवो एनो भाव हतो। अने त्यार पछी गाथा 7 मां हवे आपणे आगळ वधी रह्या छीए कि अद्वेष भाव धर्म धर्म क्रिया प्रत्ये अद्वेष भाव आ गुण आ त्रीजो गुण बताव्यो छे। पहलो गुण बताव्यो यमोनुं पालन, बीजो गुण बताव्यो नियमोनुं पालन अने त्रीजो गुण बताव्यो अद्वेष भाव। यम एटले 5 प्रकारना व्रतो, अहिंसा, सत्य, अचौर्य, ब्रह्मचर्य अने अपरिग्रह। आ 5 प्रकारना व्रतोनुं जे पालन श्रावकपणामां, अणुव्रतोनुं, साधुपणामां, महाव्रतोनुं जे पालन ई यमोनुं पालन करे अथवा आ पालन करवानी वृत्ति जागे कि जीवनी हिंसा न करवी, जीवने दुख न आपवुं, एवो जे भाव, जूठुं न बोलवुं, कोईनी वस्तु लेवाथी पण दुख थाय, चोरी न करवी, परस्त्री गमन न करवुं, धन संपत्ति रागनुं कारण छे, संसार वृद्धिनुं कारण छे एम मानीने अपरिग्रह भावने पण प्रगट करवानो पुरुषार्थ करवो, एवा 5 यमोनुं पालन करवानुं आ दृष्टिमां बताववामां आव्युं छे कि जे व्रतोनुं पालन करता नथी एने दुर्गति एनो संभव छे। मेघकुमारे हाथीना भवमां पूर्व भवमां एक ससलाने बचाववा 2.5 દિવસ सुधी 3 पगे उभा रह्या। त्यार पछी पशुओ दावानળ शांत थवाथी पशुओ चाल्या गया ने त्यार पछी 15 દિવસ पण वेदना भोगवी पण जीव रक्षानो भाव, वेदना प्रत्ये, वेदना आपनार कर्म प्रत्ये पण द्वेष नहीं। शांतिनाथ भगवानना जीवे पण पूर्व भवमां एक जीवना कारण पोतानो संपूर्ण देह धरी दीधो। हरिश्चंद्र राजा पोताना पुत्रना अग्नि संस्कार माटे मूल्य आपो तो लाकड़ा मळशे एवुं पोतानी पत्नीने कह्युं, पण चौर्य भाव प्रगट न कर्यो, अचौर्य भाव राख्यो। आ उदाहरणोथी आपणने आ नाना नाना यमो महाव्रतो सुधी पहोंचाडी दे।
શરૂઆતમાં નાના દેખાતા નિયમો પણ મોક્ષનું કારણ બને છે. એટલે આ મિત્રા દ્રષ્ટિની અંદર મોક્ષ તરફનો એક ભાવ જાગે છે, એનો યુટર્ન થાય છે. સંસારના સુખો, સંસારના દુઃખો, સંસારનું સ્વરૂપ, એના પ્રત્યે થોડોક વિમુક્તા ભાવ આવે છે. ધીમે ધીમે આઠમી દ્રષ્ટિ સુધી પહોંચતા એ આત્મા અપૂર્વ ગુણનો જ્ઞાન ભંડાર બની જાય છે. તેમજ ધર્મ ક્રિયા કરતા હોય ત્યારે ખેદ દોષનો ત્યાગ, કે આ જીવને મોહની તીવ્રતા હોવાથી શુભ કાર્યોમાં ખાસ પ્રવૃત્તિ કરતા ન હતા. કદાચ કોઈ સંજોગોવશાત શુભ કાર્ય કરવું પડે તો એમને ખેદ અરુચિ થતી હતી. પરંતુ મિત્રા દ્રષ્ટિના પ્રભાવે અને હિંસા આદિ પાપનો ભય લાગ્યો છે. આવા કારણોથી એના મનમાં એક ભાવ જાગે કે ભૂતકાળના પાપોથી આ સંસાર વધ્યો, દુઃખ પ્રાપ્ત થયું, એનું હું પ્રક્ષાલન કરું એમ વિચારીને એ શુભ કાર્યમાં હોંશે હોંશે જોડાય છે. અને એ ધર્મ કાર્ય કરવામાં ખેદ, થાક, પરિશ્રમ જણાતો નથી. જેમ ક્રિકેટ રમનારને ખુલ્લા આકાશમાં ખેદ, થાક, પરિશ્રમ જણાતો નથી. વેપારીને ધન કમાવામાં ભૂખ, તરસ વગેરેની વેદનાઓ સહન કરે છે, છતાંય એને એ પ્રત્યે ખેદ ભાવ આવતો નથી. એટલે કે સાધ્ય ગમી જાય તો ઉપાયો પણ ગમે. એમ સાધ્ય જીવનું મોક્ષ એ ગમી ગયો તો આ યુટર્ન આવી ગયા અને એને અદ્વેષ ભાવની એક પ્રાપ્તિ થાય. ભોગની દ્રષ્ટિ એ સંસાર વધારનારી છે અને ત્યાગની દ્રષ્ટિ સંસાર ઘટાડનારી છે. એમ ત્યાગની દ્રષ્ટિ તરફ એને અદ્વેષ ભાવ જાગૃત થાય અને પોતાના આત્માના વિકાસમાં ભોગ સુખોનો ત્યાગ કરી 5 ઇન્દ્રિયોના વિષયોને પણ કંટ્રોલ પાવર કરે અને મુક્તિને લાયક એવા ઉપાયો, એવા ધર્મ કાર્યો પણ ગમે અને એ કાર્યોને વિશે એનો દ્વેષ રહેતો નથી. અરે આવા કાર્યોમાં વિઘાતક ભાવો પણ ઉત્પન્ન થાય તો એ વિઘાતક ભાવો પ્રત્યે પણ દ્વેષ ના આવે. ધર્મ કાર્યોને અટકાવનારા ભાવો આવી જાય તો પણ એના પ્રત્યે દ્વેષ ના આવે.
કે વિઘાતક ભાવો, કાર્યમાં વિઘ્ન કરનારા ભાવો, એ ભાવો પણ મારાથી પર છે. હું એ ભાવ સ્વરૂપ નથી અને એ ભાવ મારા સ્વરૂપ નથી. મારું છે જ નહીં તો રાગ દ્વેષ કરવાનો અર્થ જ શું? આવો અદ્વેષ ભાવ એને જાગે છે. ગાથા 8મી કે મિત્રા દ્રષ્ટિમાં વર્તતા જીવને જીનેશ્વર પરમાત્મા ને શુદ્ધ પ્રણામ. એક, ભાવાચાર્ય મહાત્માઓની સેવા. 2, અને સુંદર એવો ભવ ઉદ્વેગ. આ 3 કારણો યોગના બીજ રૂપે પ્રાપ્ત થાય છે. એમાં સૌ પહેલું જીનેશ્વર પ્રભુની ભક્તિ. ભગવાન ઉપકારી છે, ઉપદેશાત્મક સ્વરૂપ બતાવનારા છે, આત્માનું હિત કરનારા છે, જગતનું કલ્યાણ કરનારા છે. આવો જે ભાવ જાગે અને એ ભાવ જાગ્યામાં એ પરમાત્માની અદ્ભુત ભક્તિ કરે, સુંદર અંગરચના કરે, વચનથી સુંદર સ્તુતિ બોલીને પ્રભુનું બહુમાન કરે, ઉત્તમ અર્થવાળા સ્તોત્રો બોલે અને પંચાંગ પ્રણામ કરે. એટલે કે એ વિતરાગની સ્તુતિ કરતા કરતા પોતે પણ રાગ દ્વેષ રહિત બનીને, એટલે સંસાર પ્રત્યેનું જે આકર્ષણ એને છોડીને પ્રભુની સ્તુતિ કરે છે. એટલે શુદ્ધ પ્રણામ કયો. પ્રણામ તો બધા જ કરે છે, પણ શુદ્ધ પ્રણામ. હું જ્યારે પરમાત્માની સ્તુતિ કરું છું ત્યારે મારામાં પણ જગતના જીવો કે પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ ન હોવો જોઈએ. એવા નિર્મળ ભાવે પરમાત્માની સ્તુતિ કરવી. જેમ શ્રીપાળ અને મૈણા પરમાત્માની સ્તુતિ કરતા કરતા ભગવંતના હાથમાં રહેલું શ્રીપાળ અને ફૂલની માળા શ્રીપાળના હાથમાં આવી ગઈ. કેવો ભાવ સ્તુતિ કરવાનો, તો વિચારો. આવા નિર્મળ ભાવથી પરમાત્માની સ્તુતિ કરે. કારણ કે પરમાત્મા ખુદ રાગ દ્વેષ રહિત છે. તો મારે સ્તુતિ કરવી હોય તો પણ મારે પોતાના રાગ દ્વેષ ઓછા કરીને કરવાની છે. અને આવો ભાવ ભવિતવ્યતા પાકે ને, અથવા તથા ભવિતવ્યતા પાકે ને, ત્યારે જ આવે છે. દાખલા તરીકે ઘાસમાં ચિકાસ નથી, પણ ઘાસ ખાય પશુ, દૂધ બને, દહીં બને, માખણ બને, ઘી બને ત્યારે ચિકાસ આવે છે. એમ આ મિત્રા દ્રષ્ટિની અંદર ધર્મ પ્રત્યેનો એક રાગ પેદા થાય છે. અને એ રાગ ધર્મ સ્વરૂપ આત્માને બનાવી દે છે. ધીમે ધીમે આગળ વધતા વધતા ભલે આજે ધર્મ પ્રત્યેનો પ્રીતિ નથી, પણ અદ્વેષ ભાવ છે. અદ્વેષ ભાવ છે. અદ્વેષ ભાવ ખતમ થાય એટલે સાધારણતઃ પ્રીતિ જાગવાની જ છે. બીજા નંબરમાં ભાવાચાર્યની પૂજા. ભાવાચાર્ય, આચાર્ય ભગવાન તો આ જગતમાં ઘણા બધા વિદ્યમાન છે, પણ ભાવાચાર્ય પરમાત્માની આજ્ઞાને પોતાના જીવનમાં આત્મસાત કરી હોય અને એ આજ્ઞા મુજબ પોતાનું જીવન જીવતા હોય,
એ ભાવાચાર્ય છે. એના સદુપદેશથી આત્માનો યુટર્ન આવે છે, અને યુટર્નનું કારણ પણ આવા ભાવાચાર્યો છે. તો આ ભાવાચાર્યોની ભક્તિ કરવી, વસ્ત્ર પાત્ર ઔષધ વહોરાવવા, સેવા કરવી, આ ભાવાચાર્યની ભક્તિ છે. વિશેષ, ક્ષણભંગુર, અસાર, તુચ્છ, પરાધીન એવું આ સુખ, એને છોડવાનો ભાવ, અને સ્વાધીન એવા સુખની, આત્માની પરમ શુદ્ધ દશાની પ્રાપ્તિ જ, તેની પ્રાપ્તિ આવા ગીતાર્થ સંવેગ આચાર્ય ભગવંતોથી આપણને મળે છે. આચાર્ય ભગવંતોથી મળે છે. એમનો પરિચય, એમની નિશ્રા, એમનું વ્યાખ્યાન શ્રવણ, જેટલા નજીકમાં રહેશો એટલું આત્મતત્વ શુદ્ધ બનશે અને સ્વાધીન સુખની પ્રાપ્તિ પણ થશે. ત્રીજા નંબરમાં ભવોદ્વેગ તથા ભવિતવ્યતા પાકે, મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ભાવ પ્રકટ થાય, સતત સાધુ સંતોનો પરિચય કરવાનો, વારંવાર વ્યાખ્યાન સાંભળવાનું, નિરંતર જ્ઞાનાભ્યાસ કરવાનું મન થાય. અને આવું મન થાય ત્યારે સંસાર ઉપરથી મન ઉઠી જાય, એટલે કે નિર્વેદ પ્રાપ્ત થાય. અને આ નિર્વેદ પ્રાપ્ત થાય તો જીવમાં કયા પરિણામ જાગે? કહે છે કે આ સંસાર ઇન્દ્રજાલ તુલ્ય છે, તુચ્છ છે. 5 ઇન્દ્રિયો, એના વિષયો ઝેર સમાન છે. સંસારમાં આવતું દુઃખ વજ્ર જેવું કઠિન છે. જીવોનો સમાગમ, પ્રિયજનોનો સમાગમ ચંચળ અને નાશવંત છે. સંપત્તિ વીજળીના ચમકારાના જેવી અસ્થિર છે. પ્રમાદ ભયંકર છે, મહાદુર્ગતિનું કારણ છે. મનુષ્ય ભવ, આર્યકુલ આદિ દુષ્કર છે. મૃત્યુ દિન પ્રતિદિન સન્મુખ આવી રહ્યું છે. આપત્તિ કાલે કોઈ આપણું શરણ નથી. આવા ભાવો જ્યારે જાગૃત થાય ત્યારે ધર્મ સાધના જ એને ઉચિત લાગે. અને એ ધર્મ સાધનામાં જ યત્ન કરું, આની ઉપેક્ષા કરવી એ સારી નથી. દેવગુરુનો યોગ ફરીથી મળવો પણ દુષ્કર છે. આવા પ્રકારના સંસાર ઉપરનો નિર્વેદ ભાવ હૃદયમાં વર્તે એટલે એ ભવોદ્વેગ કહેવાય. વળી શુદ્ધ પ્રણામ ભાવાચાર્યને, અર્જનેશ્વરને શુદ્ધ પ્રણામ, ભાવાચાર્યની સેવા અને ભવનો ઉદ્વેગ, આ 3 બીજ, યોગ બીજ જણાવ્યા. અન્ય ગ્રંથોના આધારે બીજા પણ યોગ બીજો છે, એ પણ બતાવી દઈએ કે મનની અતિશય નિર્મળતા, પવિત્રતા, પરમાત્માદી ઉપકારક ભાવો ઉપર અત્યંત ઉપાદેય બુદ્ધિ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ સંજ્ઞાઓ મોહજન્ય છે. એનો ત્યાગ, સંસારિક સુખોની કામના રહિત ચિત્ત, આવા 3 ગુણો સંશુદ્ધ ચિત્ત શબ્દ વાપરીને યોગ બીજ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે. યોગ બીજ સ્વરૂપ બતાવવામાં આવ્યા એટલે કે મનની નિર્મળતા, પવિત્રતા, પરમાત્માના ઉપકારક ભાવો ઉપર અત્યંત પ્રેમ અને ઉપાદેય બુદ્ધિ, આહાર આદિ સંજ્ઞાનો ત્યાગ અને સંસારિક સુખનાઓના કામના રહિત એવું
આ સંશુદ્ધ ચિત્ત દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આ પણ એક યોગ બીજ છે. ત્યાર પછી ગાથા 9મી, દ્રવ્યથી અભિગ્રહો પાળવાનું, સાધુ સંતોને ઔષધ વગેરેનું દાન કરવાનું, આગમોને આશ્રયને આદરમાન અને બહુમાન પૂર્વક આગમોનું લખાવવાનું કામ આ પણ એક યોગ બીજ છે. એ 9મી ગાથામાં બતાવવામાં આવ્યું છે. કે દ્રવ્યથી અભિગ્રહોનું પાલન. અભિગ્રહ એટલે ત્યાગને પુષ્ટ કરે એવો અભિગ્રહ હોય, વૈરાગ્યને પુષ્ટ કરે એવો અભિગ્રહ હોય, હૈયામાં ત્યાગ તરફની પ્રીતિ થયેલી હોય, આહાર વિઘય વગેરેના ત્યાગનો, રાત્રિ ભોજન ત્યાગનો, અભક્ષ અનંતકાય ત્યાગનો, આવા છૂટા છવાયા નાના નાના અભિગ્રહો લેવા પાડવાની યથાશક્તિ નિયમ આ દ્રષ્ટિવાળા જીવને હોય છે. એ વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરી નથી, પણ અભિગ્રહોનું ગ્રહણ પાલન એ દ્રવ્યથી કરે છે. ભાવથી અભિગ્રહોનું પાલન તો સમ્યક્તની પ્રાપ્તિ પછી થાય છે. તો યથાશક્તિ નિયમો, અભિગ્રહો અને પછખાણનું દ્રવ્ય ગ્રહણ પાલન એ દ્રવ્ય અભિગ્રહ છે. ત્યાર પછી ઔષધ પ્રમુખનું દાન. કીર્તિધર આત્માઓ, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, એમના પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટે, અને એ પૂજ્ય ભાવ પ્રગટે એટલે અદ્વેષ ભાવ ખતમ થયો છે. અને જેમ પૂજ્યનો અદ્વેષ ભાવ ખતમ થયો તો પૂજ્યનો ઉપદેશ એના ઉપર રુચિ વધી જાય, એનું આકર્ષણ જાગે, અને એમનો ઉપદેશ, એમની નિશ્રા આત્માનું કલ્યાણ કરનારી દેખાય. એટલે આવા સાધુ સાધી ભગવંતોને વસ્ત્ર, પાત્ર, ઔષધ, આહાર, ઉપકરણ વગેરેનું દાન કરે. અને સાધુ ગમે, સાધુ સમુદાય ગમે, સાધુ નિશ્રા ગમે, ગચ્છ ગમે, સંપ્રદાય અને ગચ્છના નિયમો ગમે, આ ઔષધ પ્રમુખનું દાન એ પણ યોગના બીજ સ્વરૂપ બને. ત્યાર પછી આદરપૂર્વક આગમો લખાવવા. આગમ એટલે આ એટલે આપ્ત પુરુષ એટલે તીર્થંકર ભગવંતો, એમણે આપેલો જે ઉપદેશ, ગ એટલે ગણધર ભગવંતોએ શાસ્ત્ર રૂપે ગુંચેલો ઉપદેશ, અને મ એટલે મુનિ ભગવંતોએ ભણી ભણીને શાસ્ત્રોને જે સાચવ્યા, એ શાસ્ત્રો એ આજે આગમ છે. બીજો અર્થ કહીએ તો આ એટલે આત્મા અને ગમ એટલે જાણકારી. આત્માની જાણકારી જે આપે એ આગમ. આગમ વિના શાસન ન ટકે. પ્રભુ જ્યારે કેવળ જ્ઞાન પામી ત્યારે સૌ પહેલા સુસાધુ અને ત્યાર પછી દ્વાદશાંગીની સ્થાપના કરે. આ બંને તીર્થોની સ્થાપના કરે, અને એ દ્વાદશાંગી એટલે આગમ એ આપણા સુધી આવ્યા, મુનિ ભગવંતો એ સાચવ્યા. તો એ આગમોને આદરપૂર્વક ભક્તિ કરવી, પૂજા કરવી, બહુમાન કરવું, ગ્રંથો લખાવવા, ગ્રંથ ભણનારનું પણ બહુમાન કરવું, સુવર્ણાક્ષરે ગ્રંથો લખાવવા,
કારણ કે આ ગ્રંથો જ આત્માનું કલ્યાણ કરનારા છે. ગ્રંથો મુનિ ભગવંતો ભણે અને મુનિ ભગવંતો ઉપદેશ દ્વારા આત્માનું કલ્યાણ કરનારા બને. એટલે પોતાની લક્ષ્મીનો સદવ્યય આગમનો આદર કરવામાં, આગમોને લખાવવામાં ઉપયોગ કરે, સાથે સાથે પોતે પણ જાતે આગમ લખે. પુથ્થૈ લેહણમ પભાવણા તિથ્ય. પુસ્તક લખવું એ શ્રાવકનું એક કર્તવ્ય છે. શ્રાવક પણ 2 પ્રતિક્રમણ આદિ સૂત્રો લખી આગમ લખ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય, કર્મ નિર્જરા થાય. શાસ્ત્રો એક આ કાળમાં જીવને કલ્યાણનો આધાર છે. કાળનું પરિવર્તન થાય, કાળજાનું પરિવર્તન થાય, પણ શ્રુત આગમ અપરિવર્તનશીલ છે. એનું પરિવર્તન ન થાય. કેવળ જ્ઞાની ભગવંતોએ આપેલું છે. ભલે એના ઉપર ગ્રંથોની રચના થાય, કાળોચિત વ્યવહારો નવા સંયોજન થાય, પણ મૂળ શ્રુતનું પરિવર્તન ન થાય. આવું શ્રુત એને લખાવવું એ યોગનું પણ બીજ છે. ગાથા 10મી લેખન, પૂજન, દાન, શ્રુતવાચના, એકાગ્રચિત, સ્વાધ્યાય દ્વારા ભાવોનો વિસ્તાર જાણવાનો પ્રયત્ન તથા તેનું ચિંતન, મનન આત્મા ચાહે છે કે ઈચ્છે છે. ગાથા 8મીમાં આદરપૂર્વકના આગમનો લેખનાદિ કાર્ય એને જ અનુલક્ષીને આ વાત બતાવવામાં આવી છે કે લખવું, પૂજા કરવી, શ્રુતનું દાન કરવું, શ્રુતની વાચના કરવી, એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય કરવો, તો ભાવોનો વિસ્તાર થાય. શુભ ભાવોનો, શુભ ભાવો જાણવાનો પણ પ્રયત્ન થાય. તેનું ચિંતન અને મનન કરવાથી કર્મોની નિર્જરા થાય છે, નિર્જરા થાય છે. આ જગતમાં પરમાત્માની વાણી જ શાસ્ત્ર રૂપે ગુંથાય છે. પરમાત્માની ભલે ગેરહાજરી રહી, પણ પરમાત્માની વાણી પૂજ્ય ભાવપૂર્વક કલ્યાણ કરનારી આપણી છે. સ્વાધ્યાય શ્રવણ કર્યા પછી, ગુરુ મહારાજ પાસે ગયા પછી, સ્વાધ્યાય વાક્યાનાદિ સાંભળ્યા પછી ઘરે જાઓ ત્યારે એ સ્વાધ્યાયનું મનન ચિંતન કરવાનું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા સ્વરૂપ 5 પ્રકારનો સ્વાધ્યાય એ પણ એક ભક્તિ સ્વરૂપ છે જ. કલિકાળમાં પરમાત્માનું આગમ અને પરમાત્માનું ભીમ આત્મકલ્યાણ કરનારું છે. તો 8 દ્રષ્ટિમાં અહીંયા પરમાત્માના આગમને મહત્વ બતાવવામાં આવ્યું છે. ગાથા 11મી યોગ બીજની કથા સાંભળીને શરીર રોમાંચિત થાય છે. આવા પ્રકારના યોગાવંચક ભાવથી ધર્મનો પરમ સ્નેહ આ જીવ પ્રાપ્ત કરે છે. યોગ બીજની કથા સાંભળવી, મહાપુરુષો
મહાન સાધુઓ જેણે યોગોને આત્મસાત કર્યા છે એવા સાધુ ભગવંતોની કથામાં રોમાંચિત થઈ જાય. કથાઓ સાંભળતા સાંભળતા આનંદની અનુભૂતિ થાય, સાંભળવાનો રસ જાગે. યોગ ધર્મનો વાર્તાલાપ કરે. વાર્તાલાપ થતો હોય તો સાંભળવા માટે હોંશપૂર્વક દોડી જાય. અધ્યાત્મ અને વૈરાગ્યની કથાઓ સાંભળવાનો પ્રેમ લાગી જાય. આ યોગ બીજ પ્રાપ્તિનું કારણ છે. આચાર વિચાર વાણીથી પરમ પવિત્ર એવા પંચમહાવ્રતધારી સાધુ ભગવંતો સંસારના ત્યાગી છે. પૂર્ણતયા સંવેગ અને નિર્વેદના પરિણામ વાળા છે. આવા જે મહાત્માઓ, એનો પરિચય ગમે, એના સહવાસમાં રહેવાનું ગમે, વૈરાગ્ય વાહિની દેશના સાંભળવાનું ગમે. ધર્મ ક્રિયાઓ મોક્ષનું ફળ આપનાર છે. આવું અનન્ય શ્રદ્ધા સ્વરૂપ ભાવ પ્રગટ થાય. આત્માના હિતમાં આવો સાધનાનો યોગ એ દ્રષ્ટિને વિકાસ કરનારો છે. અને ધર્મકથા જીવને જે ન્યૂટન લીધો છે એમાં પોષણ કરે અને એમાં એ ગૂંથાઈ જાય. ધીમે ધીમે એ આત્મા ઊંચા ગુણસ્થાનકોને પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરે. ગાથા 12મી. ઉત્તમ ગુરુનો યોગ, તેઓની કરાતી વંદનાદી ક્રિયા અને તેનાથી કર્મક્ષય સ્વરૂપ ફળ, એમ યોગ ક્રિયા અને ફળના ભેદથી 3 પ્રકારે અવંચક યોગ કહ્યો છે. આ ગાથામાં યોગાવંચક, ક્રિયાવંચક, ફળાવંચક આવા 3 ભાવો બતાવવામાં આવ્યા છે. અનાદિકાળથી એકેન્દ્રિયથી વિકલેન્દ્રિય સુધી આ સંસારમાં રખડ્યા. માનવ ભાવ મળ્યો, આર્ય કુળ મળ્યું, આર્ય ધર્મ મળ્યો. ધર્મ કરવાનો, ધર્મ સમજવાના ભાવો પ્રગટ થયા. આ બધું પ્રાપ્ત થયા પછી રુચિ ન મળે તો શું કામ? રુચિ પણ પ્રાપ્ત થઈ ગઈ, પણ કુગુરુ મળ્યા તો શું કામ? ચાલો સદગુરુ પણ પ્રાપ્ત થઈ ગયા તો વિચારજો કે એ સદગુરુની પ્રાપ્તિ આ કલ્યાણ પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે, સદગુરુની પ્રાપ્તિ. હવે જ્યારે સદગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારે એમના પ્રત્યેની સદબુદ્ધિ આપણામાં જાગે. ગુરુને તો આપણા પ્રત્યે સદબુદ્ધિ હોય જ, પણ આપણને એમના પ્રત્યે સદબુદ્ધિ જાગે. અને એ સદબુદ્ધિના કારણે વંદન, નમન, સ્તુતિ, સેવા, વયાવચ ક્રિયા કરીએ. આવો ભાવ જે જાગૃત થાય તે ક્રિયાવંચક છે. પોતાની બુદ્ધિમાં સદગુરુને સ્વીકાર્યાનો એક આનંદ આવે તો એ કર્મક્ષયના કારણરૂપ બને છે. સદગુરુ પ્રત્યે જેમ ભાવ થવો દુર્લભ છે, એમ સદગુરુને હૈયામાં વસાવવા એ પણ બહુ દુર્લભ છે. છતાંય સદગુરુપણાની આવી બુદ્ધિ આપણામાં પ્રગટ થાય
કે મારું કલ્યાણ કરનારા આ ગુરુ જ છે, તો એમની બતાવેલી ક્રિયા, એમનો પરિચય વગેરે કરવો તે ક્રિયાવંચક યોગ છે. અને જ્યારે આ બંને યોગની પ્રાપ્તિ થાય ત્યારે અવશ્યમેવ મોક્ષનું ફળ પરંપરાએ પણ પ્રાપ્ત કરે છે. તો મોક્ષના ફળની જે પ્રાપ્તિ થવી તે ફળાવંચક છે. કે જેમ જેમ ક્રિયા કરે એ ક્રિયા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય એ ફળાવંચક છે. છેવટે મોક્ષ પ્રાપ્તિ તો છે, પણ જેમ જેમ સામાયિક પ્રતિક્રમણાદિ પૂજા આદિ ક્રિયા કરે એ પ્રમાણે એના ફળની પ્રાપ્તિ થાય એ ફળાવંચક યોગ છે. આવી રીતે 3 યોગની વાત પણ કહી. ત્યાર પછી ગાથા 13મી કે ચકોર પક્ષી જેમ ચંદ્રને ચાહે, ભમરો માલતી પુષ્પને ચાહે, એમ ભવ્ય જીવો સ્વાભાવિક રીતે આવા ઉત્તમ નિમિત્તોને ચાહે, આવા ઉત્તમ નિમિત્તોને ચાહે. થી આગળ બતાવેલા બધા નિમિત્તો જીવને કલ્યાણ કરનારા છે. ઘણા જીવોને મોહની માયા જાળમાં એટલે કે મોહની બાહુલતામાં આ વસ્તુ ગમતી નથી હોતી, પણ જ્યાં ધર્મ પ્રેમ જાગે, મોહની બાહુલતા ઘટે, ત્યારે એને આ બધા નિમિત્તો ગમે છે. એમાંય સ્વાધ્યાય એ પરમ નિમિત્ત બનાવે, એ સ્વાધ્યાયને પણ આત્મસાત કરે અને આવા નિમિત્તો વધારે વધારે કેમ પ્રાપ્ત થાય એવો એક પ્રયાસ કરે અને ધર્મના ઉપયોગની તીવ્ર ઈચ્છા અથવા ધર્મ ઉપાયોની તીવ્ર ઈચ્છા આ જીવ કરે. ગાથા 14મી કે આ અવંચક યોગ જીવને ચર્માવ્રતમાં પ્રગટ થાય છે. સાધુ મહાત્માઓને આ યોગ બીજ વાળું ચિત્ત જાણે આત્મદશા સિદ્ધ થઈ ચૂકી છે તેવું, અર્થાત સિદ્ધ દશા સમાન હોય છે. કે જ્યારે આવું બીજ પ્રાપ્ત થાય, કે અવંચક યોગ પ્રાપ્ત થાય, ત્યારે જે જીવો પ્રાથમિક કક્ષાના છે, સમ્યક તો પામ્યા નથી, એવા જીવોને આ યોગ આનંદ આપનારો તો બને જ છે, ધર્મનું બીજ પણ બને છે, યોગનું બીજ તો છે જ, પણ જીવ સાધુપણામાં હોય ત્યારે આ યોગ બીજ એક વિશિષ્ટ યોગ બીજ બની જાય છે. જેમ માટી અને બનેલો ઘડો, એની માટી, એ બે એમાં જેમ ડિફરન્સ છે, ફેરફાર છે, બંનેને માટી જ કહેવાશે. ઘડો પણ માટીનો જ કહેવાશે, એ માટી જ છે, અને જ્યાં સુધી ઘડો નથી બન્યો ત્યાં સુધી માટી જ છે. એમ જે સાધુપણામાં નથી એવા જીવોને સામાન્ય માટી સમાન આ યોગોની પ્રાપ્તિ થાય છે, અને જે સાધુપણામાં છે એ ઘડો બની ગયો છે માટીનો, એવી યોગની પ્રાપ્તિ થાય છે. જીવ ચર્માવર્તમાં આવે ત્યારે, ચર્માવર્ત એટલે શું? કે આપણે અનંત કાળ આ સંસારમાં રખડ્યા, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી રખડ્યા. ચર્માવર્ત એટલે કે એક આવર્ત બાકી રહ્યો છે. 14 રાજલોકના પ્રત્યેક આકાશ પ્રદેશે ક્રમશઃ જન્મ મરણ કરવું, અને એ પ્રમાણે આખો ક્રમશઃ આકાશ પ્રદેશોના સ્પર્શથી
જન્મ મરણથી મુક્ત થવું, સ્પર્શ કરવો, જન્મવું, મરવું વગેરે પ્રક્રિયા કરવી, એક એક આકાશ પ્રદેશ, એ સર્વે આકાશ પ્રદેશો પૂરા થાય ત્યારે આખો એક આવર્ત પૂરો થાય. આમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય. બરાબર. આવો ચર્માવર્ત કાળ જીવને પ્રાપ્ત થાય. બરાબર. ત્યારે જ આ બધા બતાવેલા યોગ બીજો એને પ્રાપ્ત થાય. અને આ પ્રાપ્ત થયેલા એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની ભક્તિ, એનું બહુમાન, એનો આદર, એનો સત્કાર વગેરે જો અનુભૂત થાય તો સમજવાનું કે આપણે પણ ચર્માવ્રતમાં આવી ચૂક્યા છીએ. પણ જેનું મોહનીય કર્મ ગાઢ છે એ આ બધી ધર્મ ક્રિયા કરે, આ બધા કાર્યો કરે, પણ અંદરથી એનું મંદ મિથ્યાત્વ નથી થયેલું. અને આવો જેનો મોહજન્ય ભાવ ઓછો થયો છે એ જીવ આવા યોગ બીજોને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે યોગ બીજોની એટલે કે ચર્માવ્રતની પ્રાપ્તિ થાય ત્યારે દુઃખી જીવો ઉપર દયા પ્રગટે, કરુણા ભાવ પ્રગટે, ગુણી પુરુષો ઉપર અદ્વેષ ભાવ પ્રગટે, પ્રીતિભાવ જાગે અને પોતાની જે ભૂમિકા છે, પોતે જે ધર્મ પ્રાપ્ત કર્યો છે એ પ્રમાણે ઉચિત આચરણ પણ કરતો રહે. આ યોગની ભૂમિકા પ્રમાણે પોતાનું આચરણ આચરિત કરતો રહે. આ મિત્ર દ્રષ્ટિમાં આવેલા જીવના આ લક્ષણો છે. હમણાં જે વાત કરી કે એક ઘડાપણે પરિણામ પામેલું માટી અને એક ઘડાપણે પરિણામ ન પામેલી માટી, એક સાધ્ય દશા સ્વરૂપ છે અને બીજું સાધના સ્વરૂપ છે. એટલે કે સામાન્ય માણસને સાધના સ્વરૂપ આ દ્રષ્ટિ છે, જ્યારે સાધુ ભગવંતને સાધ્ય સ્વરૂપ આ દ્રષ્ટિ છે, એટલે યોગ બીજ છે. ગાથા 15મી. અપૂર્વકરણની નિકટ ગયા પછી અથવા અપૂર્વકરણ નિકટ દશા આવતા પહેલા ગુણસ્થાનકને એટલે કે પહેલા ગુણસ્થાનકને જે ગુણસ્થાનક કહેવાય છે તે મુખ્યતયા અહીં પ્રાપ્ત થયેલા આ દશાના જીવને ઉત્તમ યશ અપાવવા વાળા સમય સમાન છે. એટલે કે અત્યાર સુધી જે ગુણોની પ્રાપ્તિ કરી, જે પહેલા ગુણો તો આત્મામાં પડેલા જ છે પણ પ્રગટ ન હતા, ત્યારે પણ મિથ્યાત્વ ગુણસ્થાનક હતું અને અત્યારે પણ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. પણ આ ગુણોની પ્રાપ્તિએ એને યુટર્ન લાવી દીધો છે. એટલે સ્વભાવતઃ હવે આને મિથ્યાત્વ ગુણસ્થાનક આપણે કહીશું. મોહાધીનતા ઓછી થઈ છે, મોહ ઓછો થયો છે, સત્પ્રણામાદિ સંશુદ્ધ ચિત્ત વગેરે યોગોની પ્રાપ્તિ થઈ છે, સદગુરુનો યોગ મળ્યો છે. હવે અપૂર્વકરણની નજીક પહોંચી ગયા છે. અનંતાનુભૂતિ કસાયોની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. વાસ્તવિકપણે આ ગુણો જીવને હતા પણ હવે આ પ્રગટ થયા છે. એટલે પહેલા ઉપચાર માત્રથી આ ગુણસ્થાનક કહેવાતું હતું. હવે આ દ્રષ્ટિને અનુરૂપ, મિત્ર દ્રષ્ટિને અનુરૂપ
પહેલું ગુણસ્થાનક કહેવામાં આવે છે. હવે આ ગુણસ્થાનકથી એક મોક્ષ માર્ગનો એક યાત્રિક બની ચૂક્યો છે. એટલે મિત્રા દ્રષ્ટિમાં જીવ રાગ દ્વેષની ગાંઠને ઓળખી ચૂક્યો છે, એની ભયંકરતા એ જાણી ગયો છે. તો એ રાગ દોષને તોડવાનો એક પ્રયત્ન કરશે, અને એવો પુરુષાર્થ એ હવે નિકટના કાળમાં કરશે. આ દ્રષ્ટિમાં તો માત્ર જીવે પોતાના ગુણોને પ્રગટ કર્યા છે અને ગુણવત્તાને પણ વધારી છે. બરાબર. તો મિથ્યા દ્રષ્ટિના સારભૂત કે જગતમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, અદ્વેષ ભાવ પ્રવર્તે, તૃણા અગ્નિ સમાન જ્ઞાનની મંદ મંદ પ્રકાશવાળી એક દ્રષ્ટિ જાગે, યથાશક્તિ મહાવ્રત, અણુવ્રત, 5 યમોનું પાલન કરે, ધર્મના અનુષ્ઠાનોમાં ખેદનો ત્યાગ કરે, દોષોનો પણ ત્યાગ કરે, અદ્વેષ ગુણ પ્રાપ્તિ કરે, યોગના બીજ સ્વરૂપ પરમાત્માની ભક્તિ, કુશળ ચિત્ત એટલે પરમાત્માના વિશે કુશળ ચિત્ત, ગુણોની સ્તુતિ, નમસ્કાર, કાયાથી પ્રણામ, મનવચન કાયાથી શુદ્ધ ભક્તિ, ભાવયોગી, ધર્મ તત્વના દાતા એટલે ભાવાચાર્ય, પરોપકારી એવા ભાવાચાર્યોની સેવા, ભક્તિ, વયાવત, શુદ્ધ મચવન કાયાથી પ્રણામાદિ કરે, સંસાર ભાવો પ્રત્યે સહજ વૈરાગ્ય પ્રગટ થાય, દ્રવ્ય અભિગ્રહોનું પાલન કરે, જીવનમાં યથાશક્તિ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરે, લેખન, વાંચન, પ્રસારણ વગેરે શસ્ત્રાસ્ત્રો પ્રત્યે આરાધના સાધના કરે, યોગીની આવી યોગબુજ કથાઓ અતિશય પ્રેમથી સાંભળે, તેના પ્રત્યે આદર કરે, ભાવમલ મોહજન્ય ભાવ એનો ઓછો કરે, ચર્માવર્તમાં જીવ આવે, તથા ભવેત્વ પરિપાક થાય અને માર્ગાભિમુખ જીવ બને, દુઃખી જીવો ઉપર અત્યંત દયા કરુણા પ્રગટ કરે, ગુણવાન જીવો પ્રત્યે અદ્વેષ ભાવ પ્રગટ કરે, સર્વત્ર ઔચિત્યનું પાલન કરે, સદગુરુના યોગથી યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચક આ ગુણોની પ્રાપ્તિ થાય, અવંચક ત્રયની પ્રાપ્તિથી સાવ શુભ નિમિત્તો પ્રાપ્ત થાય અને તેનાથી એનો મોહ જે ભાવમલ કહેવાય એ ઓછો થાય, અને અપૂર્વકરણને નિકટ આવીને જીવ ગ્રંથિ ભેદ તરફ એનું ગમન થાય અને રાગ દ્વેષ રૂપ શત્રુને એ ઓળખે અને એને દૂર કરવા એની નજીક પહોંચે. આવું મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક નામ અહીં મિત્રા દ્રષ્ટિમાં સાર્થકતા સ્વરૂપ બતાવ્યું છે. હવે બીજી તારા દ્રષ્ટિ. આ તારા દ્રષ્ટિની આપણે પહેલી પૂર્વ ભૂમિકા જોઈ લઈએ, પછી આપણને ખ્યાલ આવશે કે તારા દ્રષ્ટિ શું છે. કે તારા દ્રષ્ટિ એટલે જે તણખલાનો અગ્નિનો પ્રકાશ હતો ત્યાં છાણાના અગ્નિનો પ્રકાશ આવશે, થોડો સવિશેષ પ્રકાશ આવશે, અને એ જે પ્રકાશ છે એની અંદર શૌચ, સંતાપ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર ધ્યાન આ 5 નિયમો આવે. ફરીથી શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર ધ્યાન આ 5 નિયમોનું પાલન આવશે તારા દ્રષ્ટિમાં. અત્યાર સુધી ખેદની વાત આવતી હતી, હવે ઉદ્વેગ એટલે કે ક્રિયાઓ કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ જાય તો પણ ઉદ્વેગ ન આવે
અને ક્રિયા કરવાનો ભાવ ન જાગે તે ખેદ. અને ક્રિયા કરતા કરતા ઘણો સમય થાય તો પણ ઉદ્વેગ ના આવે, અપ્રીતિભાવ ન થાય, તત્વને જાણવાની જિજ્ઞાસા પેદા થાય. યોગના અને યોગીઓના કથા ભાવોમાં અતિશય પ્રેમ જાગે, યોગી મહાત્માઓનું હાર્દિક બહુમાન કરે, યથાશક્તિ વ્યાવચ ભક્તિ કરે, અનુચિત આચરણનો ત્યાગ કરે, ઉચિત આચરણ કરે, ગુણવાન મહાત્માઓ પ્રત્યે અધિક વિનય કરે, પોતાનામાં ગુણહીનતા દેખાય, દોષની બાહુલતા દેખાય, સંસારનું સુખ ઉપાધિનું કારણ છે, દુઃખથી ભરપૂર છે એવો ભાવ ભય એને લાગે, સંસાર દુઃખોની ખાણ છે એનાથી છૂટવા ઈચ્છે, શાસ્ત્રો ઘણા છે પણ મતિ થોડી છે એવું ભાન થાય, અને છેલ્લે શિષ્ટોના વચનને પ્રમાણભૂત માને. આ તારા દ્રષ્ટિના લક્ષણો બતાવ્યા. હવે એનું આપણે વર્ણન કરીએ છીએ. હવે બીજી તારા નામની દ્રષ્ટિ. આ દ્રષ્ટિમાં છાણના અગ્નિ સમાન બોધ કયો છે, અને આ દ્રષ્ટિમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન 5 નિયમોનું બીજ એ યોગનું અંગ છે. યોગનું અંગ છે. આત્માને જેમ જેમ દ્રષ્ટિનો વિકાસ થાય એમ એને સાચી સમજણ પણ પ્રાપ્ત થાય, આત્મા તરફનું એનું મન નિર્મળ બનતું જાય, મોહના ઉદયને એ ટાળતો જાય. મિત્રા દ્રષ્ટિથી આમાં કંઈક વધારે જ્ઞાનની સમજ પડે, વધારે ગુણોની પ્રાપ્તિ થાય. એ હવે આ તારા દ્રષ્ટિની અંદર આપણને સમજાવે છે. કે મિત્રા દ્રષ્ટિમાં અલ્પ સમય બોધ રહે છે, એનાથી થોડો વધારે તારા દ્રષ્ટિમાં એનો બોધ રહે છે. આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ હોય એને મુમુક્ષુ પણ કહી શકાય છે, અથવા મુમુક્ષુ કહેવાય છે.
કે જેમ ભયંકર અટવીમાં થોડોક પણ પ્રકાશ મળે તો માર્ગદર્શન એને થાય છે. ભયંકર રોગમાં વૈદ્ય મળી જાય તો વૈદ્ય પ્રત્યે પણ પ્રીતિ જાગે છે, ઔષધ પ્રત્યે પણ પ્રીતિ જાગે. એમ આ બીજી તારા નામની દ્રષ્ટિમાં ગુરુ પ્રત્યે, ગુરુના ઉપદેશ પ્રત્યે સુંદર ભાવ જાગે. અને એ ગુરુના ઉપદેશથી હું આ સંસારમાં અત્યાર સુધી કેમ રખડ્યો વગેરે એનો ભાન થાય, એનું નિદાન, એનું કારણ શોધે. અને એ કારણ આવા મહાપુરુષોના સંયોગથી એને પ્રાપ્ત થાય. અને એ કારણથી એટલે કે ઉપદેશ આદિ કારણથી જીવ પોતાના બોધમાં એક વૃદ્ધિ કરે છે. અને યથેચ્છુ વૈદ્યની જેમ ગુરુ પ્રત્યે ભક્તિ વ્યાવચ અપૂર્વપણે કરે છે, એનો પરિચય પણ કરે, એમની નિશ્રામાં રહેવાનો ભાવ પણ જગાડે, ઉત્સાહપૂર્વક એમનો આદર પણ કરે. અને એમને બતાવેલી સાધનામાં પણ ઉત્સાહપૂર્વક એ સાધના કરે, સમય બરબાદ ન કરે, આડાવડા ગામ ગપાટા ન મારે, પણ ગીતાર્થોના સહવાસમાં રહીને આત્માના ગુણનો કેમ વિકાસ કરવો એ તરફનું એ લક્ષ્ય સાધે. સાથે સાથે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ 5 યમ ધર્મની પ્રાપ્તિ થવાથી આત્મા બાહ્ય જીવન પણ સારી રીતે જીવી શકે. તારા દ્રષ્ટિમાં 5 યમની પુષ્ટિ થાય, એની વૃદ્ધિ થાય. એવા સામાન્યતઃ 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એનું પાલન કરે, એનું પાલન કરે, ઉત્તર ગુણોનું એ પાલન કરે. જ્યારે અન્ય દર્શનકારો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન એ તારા દ્રષ્ટિમાં આ 5 ભાવોની જાગૃતિ થાય છે. શૌચ એટલે પવિત્રતા, પવિત્રતા એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહથી આત્માને જે પવિત્ર બનાવવાની ક્રિયા, એ શૌચતા અહીંયા લેવાની છે. પણ આવી શૌચતા આપણે ઘણીવાર બાહ્ય શૌચતા ઘણીવાર પ્રકટ કરી, પણ ના મનના પરિણામથી આ ગુણોની પ્રાપ્તિ થાય એવી શૌચતા હવે એને પ્રગટ કરવાની છે. એટલે અભ્યંતર શૌચ એને પ્રગટ કરવાનું છે. તો મિત્રા દ્રષ્ટિમાં પ્રવૃત્તિ સારી હતી, તારા દ્રષ્ટિમાં પરિણતિ સારી. પ્રવૃત્તિ તો સારી હોય જ, પણ પરિણતિ સારી હોય. હું સામાયિક કરું એ પ્રવૃત્તિ સારી છે, પણ આ સામાયિકથી મને સંસારનું સુખ મળે એ પરિણતિ સારી નથી. પ્રવૃત્તિ પણ સારી હોય ને પરિણતિ પણ સારી હોય તો એ તારા દ્રષ્ટિ છે. અને તારા દ્રષ્ટિની અંદર પરિણતિ સારી હોય છે. તો એ શૌચતા. પછી સંતોષ કે બાહ્ય પરિગ્રહ જે છે
એટલામાં જ સંતોષ માને. પ્રાપ્ત થાય તો મેળવી લે, પણ પ્રાપ્ત કરવાની દોડધામ ન કરે. એમ અભ્યંતર પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ એને પણ છોડે. એમ બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી દૂર ભાવો રાખી એ સંતોષ છે. અને આવા ભાવો એ સંતોષને પ્રગટાવે છે, અને સંતોષ આવા ભાવોને ઉજ્જવળ બનાવે છે. અત્યાર સુધી કર્મના ઉદયથી સુખી સ્થિતિ જીવને જે પ્રાપ્ત થયેલી હતી, એમાં એ લીન બની જતો. કર્મની સ્થિતિ પ્રમાણે દુઃખ મળતું ત્યારે દીન બની જતો. એ હવે ન બને. એટલે કે સુખમાં લીન ન બને, દુઃખમાં દીન ન બને. સંસારના સુખની ભયંકરતા જાણી લીધી છે, એટલે એની આસક્તિ પણ ન હોય. પ્રતિકૂળ સંજોગોમાં પણ એ સંતોષ ભાવ પ્રગટ કરે અને મનને પવિત્ર રાખે. ત્રીજો, તપગુણ. તપગુણ એટલે બાહ્ય તપ એટલે એકાસના બેસના, અભ્યંતર પ્રાયશ્ચિત, વિનય, વ્યાવચ વગેરે તપ. એવા તપોમાં એનું મન જોડાય, સાથે સાથે સંકલેશો, માન, માયા એનો જે ત્યાગ કરવો એ વધારે કષ્ટસ્વાદ છે. આવા તપમાં જીવ જોડાવાનો પુરુષાર્થ કરે. કેવળ બાહ્ય તપ નહીં, પણ સંકલેશોને સહન કરવા, દુઃખ, તાપ, સંકટને સહન કરવા, કોઈનો પ્રતિકાર ન કરવો, સારો પ્રતિભાવ આપવો, સંતોષપૂર્વક જીવન જીવવું, પ્રતિકૂળતાને સહન કરવી, આ વગેરે જે ભાવો એ તપ છે. અને આ તપ સંતોષોને ધારણ કર્યા વિના, બાહ્ય જરૂરિયાતને ઓછી કર્યા વિના આવી ન શકે. એટલે જરૂરિયાતને પણ ઓછી કરી નાખે એવો આ ભાવ અભ્યંતર સંકલેશોને પણ સમાધાન સ્વરૂપે સ્વીકારી લે, આવો જે તપ, આવો તપ ગુરુના સહયોગથી વાક્યાંત શ્રવણ આદિથી થાય છે. તો શૌચ, સંતોષ અને તપ આ ત્રણ જીવનમાં આવ્યા. ચોથો સ્વાધ્યાય કે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા, 5 પ્રકારનો સ્વાધ્યાય. શાસ્ત્રનું અધ્યયન કરવું વાચના, શંકાઓને પૂછવી પૃચ્છના, સૂત્રને અર્થનું વિસ્મરણ ન થાય એના માટે પુનરાવર્તન કરવું એ પરાવર્તના, સૂત્ર અર્થ સંબંધી ચિંતન મનન કરવું અનુપ્રેક્ષા, અને યોગ્ય ધર્માત્મા સમક્ષ ધર્મની પરૂપણા કરવી તે ધર્મકથા. તો આ 5 પ્રકારના સ્વાધ્યાયથી એક શુભ માર્ગ પ્રગટ થાય. સદગુરુ, શુભ વિચાર એની એ સ્વાધ્યાય દ્વારા પ્રાપ્તિ થાય અને એને જીવનનો સાચો મર્મ સમજાય, અજ્ઞાનતાની ભયંકરતા સમજાય, એને દૂર કરવા પ્રયત્ન કરે. અને આવો સ્વાધ્યાય મૂળ તો વિતરાગ પરમાત્માએ બતાવ્યો છે.
એવા વિતરાગ પરમાત્મા ઉપર પણ બહુમાન ભાવ જાગે. પાંચમું ઈશ્વર ધ્યાન, કે પરમાત્મા એ શાસન સ્થાપના કરી, પરમાત્માએ ધર્મ સ્થાપ્યો, પરમાત્માએ મોક્ષનો માર્ગ સ્થાપ્યો, પરમાત્માએ કર્મથી જીવ સુખ દુઃખની પરાધીનતામાં ફસાયેલો છે, એમાંથી બહાર આવે એવો ધર્મ બતાવ્યો. તો આવા પરમાત્મા પ્રતિ એક ઉચ્ચ કક્ષાનો ભાવ જાગે, એ ઈશ્વર ધ્યાન. એવી આ તારા દ્રષ્ટિની અંદર આ 5 ગુણોની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ગાથા બીજી, કે તારા દ્રષ્ટિમાં 5 નિયમ પ્રાપ્ત થાય છે. ક્રિયા તરફનો ઉદ્વેગ ભાવ હોતો નથી. યથાર્થ તત્વને જાણવાનું જિજ્ઞાસા પણ પ્રગટ થાય છે, અને પોતાની માન્યતાનો અઠાગ્રહ બિલકુલ હોતો નથી. તારા દ્રષ્ટિ આવે ને ત્યારે 5 નિયમોની પ્રાપ્તિ, જે હમણે બતાવી, ઈશ્વર ધ્યાન વગેરે. ત્યાર પછી ક્રિયા તરફનો ઉદ્વેગ ભાવ, હમણે આપણે વાત કરેલી જ હતી કે ક્રિયા કરતા કરતા સમય વધારે થાય તો ક્યારે ક્રિયા પૂર્ણ થાય, અધૂરી ક્રિયા છોડીને ચાલ્યા જવું, આવો ઉદ્વેગ ભાવ પ્રગટ ન થાય. અને યથાર્થ તત્વ એની જાણવાની જિજ્ઞાસા વૃત્તિ પ્રગટે, અને પોતાની માન્યતા અઠાગ્રહ એની છોડી દે. ગુરુ બતાવે એ જ સત્ય, ગુરુએ બતાવેલું છે એને જ ગ્રહણ કરવાની ભાવના જાગે. તો મિત્રા દ્રષ્ટિમાં ખેદનો ત્યાગ હતો, અહીંયા ઉદ્વેગનો ત્યાગ છે. ધર્મ ક્રિયા કરવાની ઈચ્છા ન થવી તે ખેદ છે, અને ક્રિયા તરફ રુચિ જ ન થવી તે ઉદ્વેગ છે. ક્રિયામાં કંટાળો, થાક, તિરસ્કાર થવો તે ખેદ છે, અને ન થવો તે ઉદ્વેગનો ત્યાગ છે. ધર્મ ક્રિયા પ્રત્યે હાર્દિક ભાવ જાગે, સતત અપ્રમથ ભાવે ધર્મ ક્રિયાઓમાં જોડાતા રહે. ખેદ અને ઉદ્વેગ બંને દોષો એને છોડી દે, એ તારા દ્રષ્ટિમાં એ શક્ય બને છે. અને જ્યારે ખેદ અને ઉદ્વેગ દૂર થાય, ધર્મ અને ધર્મ ક્રિયાનું ફળ ગુરુ તત્વથી જાણે, ત્યારે એની જિજ્ઞાસા વધી જાય. હજી આગળ જાણું, હજી આગળ જાણું, હજી આગળ જાણું, એવો ભાવ પ્રગટ થાય. અને ગુરુ વર્ગનો સંપર્ક કરીને વધારે ને વધારે જિજ્ઞાસાને પૂર્ણ કરે. મોક્ષ પ્રત્યેનો પણ અદ્વેષ ભાવ જાગી જાય. તત્વ જિજ્ઞાસા જેમ જેમ વધે એમ એના કદાગ્રહ અઠાગ્રહ એના દૂર થઈ જાય, અને ગીતાર્થોને સમર્પિત જીવન થઈ જાય. મોહની તીવ્રતા ઘટી જાય. પોતાની અપૂર્ણતા પોતાને લાગે, એની પૂર્ણતા તરફ જવા માટે એ જિજ્ઞાસા એ પ્રબળ કરે, અને પરમાર્થ તત્વને ગુરુ પાસેથી મેળવે. હવે ભૂખ હોય તો ભોજનની રુચિ થાય, એમ તત્વજ્ઞાનની ભૂખ હોય તો જ જિજ્ઞાસા જાગે. તો અઠાગ્રહ એ જિજ્ઞાસાને પ્રતિબંધક છે. એટલે મારું માનેલું જ સાચું તો નવું જાણવાની ઈચ્છા ન થાય. તો એ અઠાગ્રહ દૂર થઈ જાય તો એ નવું જાણવાની ઈચ્છા થાય, અને એના કારણે ક્રિયામાં ઉદ્વેગ ભાવ પણ દૂર થાય.
તત્વને જાણવાની જિજ્ઞાસા પણ પ્રગટ થાય અને અઠાગ્રહનો તો ત્યાગ થાય જ. તો જ આ તારા દ્રષ્ટિની અંદર આ ગુણવત્તા પ્રગટ થાય છે. હવે ગાથા ત્રીજી કે આ તારા દ્રષ્ટિમાં આત્માને યોગ સંબંધી કથાઓ અતિશય પ્રેમ વર્તે, કથાઓ પ્રત્યે અતિશય પ્રેમ વર્તે, અનુચિત આચરણનો ત્યાગ કરે અને ગુરુ વર્ગ દ્વારા તત્વ માર્ગ સમજાવતા સુવર્ણની જેમ વળી જાય. 3 ગુણ બતાવ્યા, 3 ગુણ બતાવ્યા કે કથાઓ સાંભળવામાં એટલો પ્રેમ જગાવે કે કેટલો સમય વ્યતીત થઈ ગયો છે, શરીરમાં કેવી ભૂખ તરસ લાગી છે એનું પણ ભાન ના રહે. એવો કથા પ્રત્યે અપ્રતિમ ભાવ જગાડે, કથા રુચિ. અને જ્યારે કથાઓ સાંભળે ત્યારે ભક્તિ ભાવપૂર્વક સાંભળે, આનંદ આવે. ગૌતમ સ્વામી, પ્રભુ મહાવીર કોઈ કથા કે ને કોઈ નહીં, પણ ત્યારે ગૌતમ સ્વામી એ કથામાં એ જીવને ઉદ્દેશીને કહેતા કે આ જીવ મોક્ષે ક્યારે જશે ત્યાં સુધી જાણવાની જિજ્ઞાસા વર્તી, અને એ જીવનો આટલા ભવે મોક્ષ થશે આવું જ્યારે જાણે ને ત્યારે એક આનંદની અનુભૂતિ થાય કે એ જીવ મોક્ષ પામવાનો છે. બસ આવી પણ આપણને મહાપુરુષોની કથાઓ ગુરુ ગમથી જાણવાની, સાંભળવાની, સાંભળ્યા પછી જીવનમાં અતિ ઉત્સાહપૂર્વક એને સ્વીકારવાની અને સ્વીકાર્યા પછી જેટલું બને તેટલું આચરણમાં મૂકવા માટેનો પુરુષાર્થ જગાવવાનો, આવી એક વૃત્તિ પેદા થાય. અને સાથે સાથે આ કથાઓના માધ્યમથી અનુચિત આચરણ એનો ત્યાગ કરે, અનુચિત આચરણ એનો ત્યાગ કરે કે જ્યાં કરવા લાયક આચરણ નથી એવા આચરણો ન કરે અને કરવા લાયક છે ત્યાં કરે. જેવી રીતે સંસારમાં રહેલો જીવ સમયને ગામ ગપાટામાં પસાર કરે, જ્યારે તારા દ્રષ્ટિમાં રહેલો જીવ ગામ ગપાટા નહીં, આત્મકલ્યાણ માટે ગુરુ તત્વને શોધે, ગુરુની નિશ્રા શોધે, તત્વને જાણે, તત્વની જાણવાની જિજ્ઞાસાની વૃદ્ધિ કરે, કથાઓ સાંભળે અને એ કથાઓમાંથી પોતાના માટે એક હાર્દ ગ્રહણ કરે અને સરળતા પ્રગટ કરે, માન માયા વગેરે દોષોને છોડે, એવું ઉચિત આચરણ કરે અને ઉચિત આચરણ પછી જીવ જેમ ગરમ સોનું જેમ વાળવું એમ વળે, એમ આ તારા દ્રષ્ટિમાં આવેલા જીવને સન્માર્ગે વાળવાનું સહેલું બની જાય, સહેલું બની જાય. તો આવો જીવ એક સન્માર્ગે વળે. આ 3 ગુણ ત્રીજી ગાથામાં બતાવ્યા. ચોથી ગાથામાં સાધક જીવ ગુણવાન આત્માઓના ઘણો વિનય કરે. આવો સાધક આત્મા ગુણવાન આત્માઓના વિનય કરે, પોતાનામાં ગુણની ન્યૂનતા દેખે, સંસારના ભયો થકી મનમાં ત્રાસ ધારણ કરે, આ ભવને દુઃખોની ખાણ માને. બીજી તારા દ્રષ્ટિની અંદર એક સુંદર વાત કરી કે સાધક જીવ છે એટલે ગુણવાન આત્માઓ પ્રત્યે એને ખૂબ જ સદભાવ જાગે, એનો એટલો બધો વિનય કરે કે એમના ગુણો પોતાનામાં આવે એવો વિનય કરે. અને જેમ જેમ વિનય કરતો જાય તેમ તેમ પોતાનામાં ગુણની હીનતા દેખતો જાય, દોષોની બાહુલ્યતા દેખે, અને એ ગુણહીનતા જેમ જેમ દેખાય એમ એમ ગુણોની
વૃદ્ધિ કરતો જાય. અને ખબર છે, ધનથી ધન વધે એમ ગુણોથી પણ ગુણ વધે. સાથે સાથે સંસાર સુખની આસક્તિ એ ગુણ પ્રાપ્તિનો અંતરાય છે. તો એ આસક્તિ એ છોડે, પણ ગુણ પ્રાપ્તિ એ મુક્તિ પંથનો સહાયક છે. એટલે ગુણ પ્રાપ્તિ માટે એ સતત પુરુષાર્થ કરે. યોગીજન પાસેથી જ્ઞાન મળ્યું, પરમાત્માનું શાસન હૈયે વસ્યું, શાસ્ત્રોના ભાવો સામે રાખ્યા એટલે પ્રત્યક્ષ દેખાય. પૂર્વબદ્ધ પાપ કર્મનો ઉદય, એને દુઃખ આવે એ દુઃખની અનુભૂતિ થાય, સુખ આવે સુખની પણ અનુભૂતિ થાય. આ બધા જ તત્વોને જાણીને પોતાના આત્માને જે શાસન હૈયે વસ્યું છે કે સાચું જ્ઞાન મળ્યું છે, એના પ્રત્યે એક સદભાવ જાગે. અને જે સુખ અને દુઃખો છે એનાથી એ પર બને. પદાર્થો સ્ત્રી આદિ બંધનનું કારણ છે એવું માને. સંસાર સંયોગ વિયોગનું કારણ છે, સંકલેશનું કારણ છે, આવું બધું જે માન્યતા આપે, આમ સંસાર દુઃખોની ખાણ છે એવી જે માન્યતા આપે, અને એમાંથી એ બહાર થવાનો પ્રયત્ન કરે, એટલે કે વૈરાગ્યને પ્રગટ કરવા માટેનો એક પુરુષાર્થ કરે. બરાબર. આ વાત ચોથી ગાથામાં બતાવવામાં આવી છે. પાંચમી ગાથામાં શાસ્ત્રો ઘણા છે પણ મતિ થોડી છે, બુદ્ધિ થોડી છે. માટે શિષ્ટ પુરુષોએ જે કહ્યું છે તે જ પ્રમાણે એ માન્યતા આપે. આવા ભાવથી જીવ જગતમાં સારો યશ પામે, ખોટા જૂઠાણાનો આડંબર કરતો નથી. જ્યારે તારા દ્રષ્ટિ આવે ને ત્યારે જીવમાં એ બુદ્ધિ પ્રગટ થાય કે શાસ્ત્રો ઘણા છે, સમય ઓછો છે, પણ જે સાચું ગુરુ ભગવંતો ગીતાર્થ ગુરુઓ કહી રહ્યા છે એને સત્ય સ્વરૂપે સ્વીકારી લે અને એ પ્રમાણે પોતે આગળ વૃદ્ધિ પામે, એટલે આગળ વધે. અને વહેલામાં વહેલું આત્માનું કલ્યાણ થાય એવા માર્ગને ગ્રહણ કરે. એટલે કે શિષ્ટ પુરુષોએ જે બતાવ્યું છે એ આત્મ કલ્યાણ માટે બતાવ્યું છે, આત્મહિત માટે બતાવેલું છે. એને વધારે ને વધારે પ્રમાણમાં એ ગ્રહણ કરે. જેવી રીતે પ્રવૃત્તિ સુધરી મિત્રા દ્રષ્ટિમાં, એમ તારા દ્રષ્ટિમાં પરિણતિ સુધરી જાય. અને પોતાનામાં વિદ્યમાન ગુણો એ ગાતો નથી, પણ એની આનંદની અનુભૂતિ કરે. પોતાના ગુણોનો એ અભિમાન ન કરે. એ ગુણો હજી ઓછા પડે છે એનો મેળવવાનો એક પુરુષાર્થ કરે. એટલે જીવ અનુચિત આચરણ પણ કરતો નથી. સાથે સાથે આ દ્રષ્ટિની અંદર જે આપણે પૂર્વ ભૂમિકા બતાવી હતી કે અગ્નિના કણ જેવો જ્ઞાન પ્રકાશ બોધ છે, શૌચાદી 5 ગુણો એનું પાલન કરવાનું છે, ખેદને જેમ ટાળ્યો એમ ઉદ્વેગને ટાળવાનો છે, તત્વ જાણવાની જિજ્ઞાસા વધારવાની છે, યોગીઓ પ્રત્યે અને યોગીઓની કર્તા પ્રત્યે સદભાવ જગાડવાનો છે, યોગી મહાત્માઓ પ્રત્યે હાર્દિક ભાવ જગાડવાનો છે, બહુમાન કરવાનું છે, સેવા ભક્તિ વ્યાવચ કરવાની છે, અનુચિત આચરણનો ત્યાગ કરવાનો છે, ગુણવાનો પ્રત્યેનો વિનય સાચવવાનો છે. પોતાનામાં ગુણહીનતા દેખાય, બીજાનામાં ગુણની વૃદ્ધિ દેખાય, જેનાથી પોતે ગુણની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરી શકે, સંસારના સુખો દુઃખનું કારણ છે એવું માને, અને સંસાર પોતે જ દુઃખની ખાણ છે
કે કહ્યું છે કે દુઃખના રૂપવાળો આ સંસાર છે અને એમાં કોઈ સારભૂત તત્વ નથી. કદાચ પુણ્ય વગે થોડી અનુકૂળતા મળી જાય તો પણ કર્મ બંધનનું કારણ બની જાય છે. તો આવા દુઃખરૂપ સંસારને એ માન્યતા આપી અને શાસ્ત્રો ઘણા છે પણ અતિ ઓછી છે. તો જે વસ્તુ ગુરુએ કહી છે એ માર્ગને આગ્રહ વિના ગ્રહણ કરી લે અને ત્યાર પછી શિષ્ટ પુરુષોના આ વચનોને પોતે પ્રમાણભૂત માને કે કદાચ હું સાચું માનતો હોય છતાંય ગુરુના વચન જેવું સત્ય મારા વચનમાં નથી. ગુરુનું જ વચન સત્ય છે એવો નિરાગ્રહી બને. આમ તારા નામની દૃષ્ટિમાં આવું એક જીવનું યોગ બીજ પ્રાપ્ત થાય છે. તો મિત્રા દ્રષ્ટિ કરતા તારા દ્રષ્ટિમાં ગુણો, વિવેક, વિનય, બુદ્ધિ એનો પ્રકાશ થયો છે એટલે વૃદ્ધિ પામ્યા છે. હવે આ વૃદ્ધિ પામેલા આગળ ત્રીજી બલા નામની દ્રષ્ટિ આવશે, એને વિશે આપણે પછી કહીશું. બરાબર. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્ત મંગલમ.